હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ને પણ ગોવાથી. ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે ઉઠ્યા, વાગ્યા છે 7. પહેલા કીધું કે ને પહેલા તમને રૂમ ટૂર કરાવી દે. ગઈકાલે રૂમ ટૂર નહોતો થયો કે એને રૂમ ટૂર કરાવી દે. આખો ફ્લેટ છે અમે જે રેન્ટ પર રાખ્યો નહીં, તો બતાવી દઉં. જો પહેલા અહીંથી તો આ તમે ફરી જા ફટ દઈને અહીંથી એન્ટ્રી હાથું કરાવી દે હાલ. ઓકે હા, ગુડ મોર્નિંગ બધાને. ગોવાની પહેલી સવાર, પહેલાની નહીં પહેલી સવાર. ગોગડા કેમ ભરી ગયા છે ગોવા? પૈસા ને તારા તમાર ભેગી આમ કન્ટિન્યુ યાદ કરું ને એટલે હું થયા જ કરું. જો અત્યારે ને હોલ છે, હા જો આ રીતનો આખો હોલ છે. હા, ટીવી છે, પછી જો આ બધું શોપીસ ને આ બધું, અને આ બધી નહીં તો રમતું છે હો આશીષ. ગેમ્સ છે. હા, ઝેંગા, લ્યુડો ને નીચે ઉનો. હા, જે રમવું હોય. બધી ઓલી છે અંદર. આમાંય હતું કંઈક જો આઈ કુકડાની છે બધું. આ લ્યુડો ના ઓલા હે ને અહીંયા જો ફાયર સેફટી માટે ઓલું આપ્યું હે. હા, અને જો આ સોફો છે, અહીંયા સોફો છે, અહીંયા એક મિરર આપ્યો છે, આ સેન્ટ્રલ ટેબલ આપ્યું છે. બાકી આ ટીવી યુનિટ છે. અહીંયા મસ્તીના શોપીસ રાખેલા છે. સરસ છે, અમને બહુ મજા આવી. અહીંયા ડાઇનિંગ ટેબલ આપ્યું છે. ડાઇનિંગ ટેબલ ઉપર મસ્ત મજાનું શોપીસ ને આમ જો ડેકોરેશન કરેલું, એકદમ મસ્ત ઇન્ટિરિયર મસ્ત કરેલું છે. આ છે કિચન એરિયા. કિચનમાં મોજ પડી ગયા. કિચન એરિયામાં બધી વસ્તુ એને ઓલી છે જો વોશિંગ મશીન છે, વોશિંગ મશીન છે, રેફ્રિજરેટર છે, આયરન લિક્વિડ આ લિક્વિડ આપેલું છે કપડાં ધોવાય તો. અહીંયા જો ઇલેક્ટ્રિક કેટલ આપી છે, ટોસ્ટર, ઓવન, અને ઇવન વાસણ પણ બધા આપેલા છે. ફ્લેટ છે એટલે વાસણ લઈ લો, બધી વસ્તુ જેટલી વસ્તુ ચાકા બાકા બધી વસ્તુ કઈ આપણે રાંધીને બનાવવું હોય તો બનાવી શકીએ. બધા યુટેન્સિલ છે, પાટલી ને બધી વસ્તુ છે અંદર. કપ, થાળી, ગ્લાસ, ચીમની આપી છે. પછી વોટર ફિલ્ટર આપ્યું છે. હા, વોટર ફિલ્ટર છે અલગથી. આમાં શું હતું? એમાં તો કઈ નહોતું. અમારું એ લખ્યું તો એમાં તો ઓલા મસાલા આપ્યા છે બધા, આ પેરી પેરી મસાલા ને મીઠું ને એવું બધું છે. પછી સુગર ટી, હા, ચા ને ઈ ચાખંડ આપ્યા છે. જો આ હતા આટલું ને. અહીંયા છે બાલ્કની એરિયા. હા, બાલ્કની બહુ મસ્ત. આ મસ્ત સિટિંગ એરિયા આપેલો છે. બાલ્કની વિથ સિટિંગ ને બહારનો વ્યૂ મસ્ત છે. આજનો સવારનો ચા અહીંયા પીવાનો છે. હા, કે સવારની ચા અહીંયા પીવો. અહીંયા આપ્યું છે કપડાં સુકવવાનું સ્ટેન્ડ ને ટાવલ ને એ બધું આપ્યું. સુપર. જો પવનમાં મસ્ત. અહીંયા નીચે સ્વિમિંગ પુલ છે. આ રહ્યો. અહીંયા મસ્ત ફિલ્ડ છે આખી. ને આ બાજુ અહીંયા થોડોક આગળ જાય ને ખુશી, હા, અહીંયા કેલંગટ બીચ છે. ઓકે. ઓકે, હા, મસ્ત લ્યો. હજી રૂમ ટૂર બાકી છે, કેમ કે રૂમ ટૂર અંદર આરસી સૂતો હોય ને કીધું વરી અહીંયા નથી ગયા હમણાં. પછી અહીંયા રૂમ ટૂર કરાવી કા. કિચન એરિયાની બાજુમાં જ બેડરૂમ છે. જો પહેલાં અહીંથી એન્ટર થવાનું. અહીંયા છે આ વોશ એરિયા. વોશ એરિયા એકદમ મસ્ત છે, નીટ એન્ડ ક્લીન, એકદમ લક્ઝરી. આપણે હોટલમાં ગયા ને એવી જ વાઇબ્સ આવે. હોટલ કરતાં સારું છે અમે રહ્યા. આ બેડરૂમ આખો. ને આ છે આરસી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેઠા કેવા હશે ધીમે ધીમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ આખો બેડનું કામકાજ આપને ગમ્યું? આ ઝૂલાવાળું હા, હે ખુશી? હા, ઈ વસ્તુ ઝૂલા ટાઈપ આખો ઓલી થીમ કરી છે. અહીંયા બાલ્કની છે બેડરૂમમાં ને આ બાજુ બાલ્કની છે. અહીંયા એક વોર્ડરોબ આપ્યું છે માલ સામાન માટે. બાકી અહીંયા ત્રિપાઈ આપેલી છે. અહીંયા બે અમારે સિટિંગ આપ્યું છે. વાહ, સરસ. આ તો અમારો ઓવરઓલ રૂમ ટૂર. રૂમ ટૂર. હા, આજના 2-3 દિવસ અહીંયા રહેવાનું છે આપણે. 3 દિવસ માટે આ અમારું ઘર. હા. સવારમાં આપણે છે ને ઓનલાઈનની સુવિધાનો ઉપયોગ કરીને દૂધ અને ટોસ્ટ મગાવી લીધા છે. સારું ઓનલાઈન મગાવી લેવાનું કા ખુશી? હા, હાલો જો ટોસ બોસ ખા. ટોસ તો અમે સાઈડમાં રાખશું ખાવા હોય તો.
પોહા બનાવી નાખશું એવું લાગે તો. પોહા બનાવી નાખો આ પોહા નામે અને બે દૂધની આ મંગાવી લીધી. આખો દી હાલશે હા એમાં એવું હતું કે ઓછું મંગાવીને તો ઈ દેવાનું આ 200 નું બિલ કરવું પડે એમ હતું ને. એમ હતું એના કરતા ઓછું કર્યું કાંઈ વાંધો 10-20 રૂપિયા ડિલિવરી ચાર્જ દઈ દીધો મેં એના કરતા ખોટું કામ કીધું. કરીશ આમાં આટલું દૂધ જોઈશે ને ગરમ કરીને રાખી દઉં પછી જોઈશે એમ. આપણે રાતે જોઈશે ને રાતે ગમે ત્યારે ઈચ્છા થઈ હોય તો વળી પાછું બહાર જવું નહીં ને એટલા માટે હું મજા આવે. વારે ઘડીએ લેવાનો જાવું. હા તો હાલો હવે બનાવી નાખું ચા ને પછી કરી લઈ નાસ્તો. નાસ્તો કરી લઈએ. હા આ બાજુ હજી હું તો કહેવાનો તો આ બાજુ વોશ એરિયા હે બાલ્કની ન્યાય અમે ભૂલી ગયા તમને બતાવવાનું આખું. અમે ખોલ્યું ને કાં આ બાજુ તમે ગયા નથી. આ બાજુ બને છે હજી એકાદો અહીંયા હે ને ઓલું બને અહીંયા બાજુમાં હોટલ જ છે. એ હોટલ હે આ બાજુ બી છે જો અહીંયા નજીક જ દરિયો હે ખુશી. હાલો પછી હું દરિયા અહીંયા નજીક રિસોર્ટમાં રાખે ને તો દરિયાનો અવાજ રાઈતે ઓલો બી કરે. ઈ વાત સાચી છે અહીંયા બહુ મજા આવે એમ છે. હાલો બધાએ બ્રેકફાસ્ટ કરવા જો ચા છે પૌવા છે આવો મસ્ત વ્યૂ છે ને હાઈ રેજો ક્યુટ શું ક્યુટ એટલે તને ક્યુટ કીધું મેં. હા જ આવે પાછળ કોઈ હે નહીં ને. ખુશી આવી જાય ને મારા હમ જ ધ્યાન રાખશે કે હું કોઈને જોતો નથી ને. મને ફરક ન પડે જોવો ને લઈ આવો ઘરે હાલો એને અરે માઈડી ના જ ડાયલોગ ઘરે લઈ આવો તો પાછા મજાક કરતો તો ખુશી ખાલી થઈ ગઈ તો ખાલી કાંઈ નથી હું તો એમને વાત કરું. હાલો નાસ્તો કરી લે આરસી હુઈ ગયો કીધું હવે નાસ્તો કર. ઉતો હે થોડી આમ ઉડાવી દીધો એ નીંદર આવતી હતી. જો પૌવા બનાવી લીધા આપણે રેડીમેડ બનાવ્યા. રેડીમેડ ખાલી પાણી ગરમ નાખવાનું મસ્ત. હા તો બસ આપણે હારા હોવા જોઈએ ભાવવા જોઈએ. બધાય રેડી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ ને જો આરસીવે રેડી થઈ ગયો. એક નાનકડી ઝપકી પાછી મારી લીધી આરસીવે. અત્યારે ઉતરાઈ નીચે ને જો અહીંયા નીચે છે ને સ્વિમિંગ પુલની તો તમને બતાવ્યું સ્વિમિંગ પુલ છે ને અહીંયા જીમય છે જેને જીમનો ઓલું હોય જરૂર હોય કદાચ તો જરૂર એક દીમાં ન હાલે. જે રેગ્યુલર જીમ ફ્રીક હોય કે જેને જીમ ડેઈલી જવાનું હોય તો એ લોકોને હાલે. તો હવે પહેલાં જાય છીએ અમે ફોર્ટ ફરતા આવી પછી અહીંયા એક બીચ છે એ બીચ ફર લઈશું કારશું જઈશું ને. ખુશી એમ જો ખુશી આજે પહેર્યું છે એક ડેનિમ શોર્ટ્સ અને ઉપર ટી શર્ટ સરસ. હા મેં એને થોડુંક મેચિંગ કરી લીધું આ શર્ટ. બતાવું નકર પછી તમે તો મને સંભળાવી દયો ને. ના હવે કઈ સંભળાવશું નહીં હો. વ્હાઈટ વાહ રે વાહ. જો બેયને શૂઝ પહેરવાના બાકી છે કારણ કે અમારા શૂઝ છે ગાડીમાં. જો આપણે અત્યારે ફ્લેટ્સ પહેર્યા છે. શૂઝ તો હાલ હું શૂઝ પહેરું ન પહેરું કઈ નક્કી નહીં. આ મસ્ત અને આરસીવ ની પેર જો બતાવું તમને. આરો તારી પેર બતાવ જલ્દી. આ કોટ સેટ તારો નવો પછી શૂઝી કોટ સેટ અગલી મારી દીકલી. માર પરવા ઓકે જાવે. તો ચાલો હવે નીકળશું આપણે. રેડી થઈ ગયા છીએ. લેટ નીકળ્યા હી એટલે શું કે અત્યારે બધું પછી મોડું જ ખુલે. વેધર તો એક નંબર હે. આ શું તડકો નથી અમે લેટ નીકળ્યા તો નકર આવા ટાઈમે હે ને નવસારીમાં તડકો આવી જાય પણ અત્યારે અત્યારે બહુ તડકો મસ્ત નથી. વેધર હે આખું. એકદમ વાદળછાયું વાતાવરણ ને વાત મળે મને હા સિક્યોરિટી કે આખો દિવસ આવું જ વેધર રહી. અરે વાહ જલસા છે. ચાલો તો હવે નીકળશું આપણે ફોર્ટનું નામ શું બગા? ચોપારા ફોર્ટ. ઓકે તો પહેલા આપણે ત્યાં જઈશું. અહીંયા 100 સ્ટેપ્સ છે ઓ હેઠ ઉપર ચડવાનું છે ફોર્ટ ઉપર. કાંઈ હાલો ચડી જાય તો હવે ધીમે બધું ધીમે. જો વસ્તુ લઈ લીધી આપણે રીલ્સ ને એવું બધું બનાવવું હોય તો કામ લાગે એટલા માટે સ્ટેન્ડ લઈ લીધું. સ્ટેન્ડ લઈ લીધું બધી મોબાઈલના સ્ટેન્ડ લીધા ને બધું લઈ લીધું ને આરસીવને મજા આવી ગઈ કહી શકે હવે મારે હિંચકા ઝૂલવાના આરામથી એ મજા આવે. એને પવન આવે ને તો બીબ મોઢા ઉપર આવે ને એવો ખારો થાય ને ગુજી એવો ખારો થાય છે ને. પણ બીપ તો બાંધવો પડે ને ઉપર ન પહોંચી. હા ચાલો ચડી જાય. ફોર્ટ ઉપર પહોંચી ગયા. વ્યૂ જોવો બધી બાજુ જબરદસ્ત મજા આવી ગઈ. ખુશી કેવું લાગ્યું? મસ્ત હે. ખુશીમાં થાકી ગઈ. ચાલો પાણી પીવા. હાલો પાણી પીવા. બહુ વધારે નથી થોડાક જ છે પણ લાંબા હે કા. બાકી વ્યૂ મસ્ત ને વેધર મસ્ત. પહોંચી ગયા છીએ ફોર્ટ ઉપર ને અહીંનો વ્યૂ એટલે એક નંબર વ્યૂ હે જો તમને બતાવો. ને અહીંયા ઘણા મૂવીના આયા તમે સીન જોયા છે એમાંથી ફેમસ તો દિલ ચાહતા હે મૂવી. ત્યાંથી એટલે એકાદ બે સીન ઘણા સીન
ત્યાંથી જ પછી ગોવાનું વધારે ફેમસ થયું બધા ગોવા વધારે બધા ફ્રેન્ડ સાથે મજા આવી ખુશી કેવું વ્યૂ હે અરે એક નંબર હે બહુ પેલા તો મસ્ત. વરસાદ આવ્યો ને મેં કીધું આજ તો ઘરે પાછું જવું છે હોટલ ના આ બાજુ છે ને વ્યૂ બહુ મસ્ત છે જો બધી બાજુ બધી સિનેમેટિકમાં હું એડ તો કરી જ દઈશ તો આયરે બતાવતો જાવ કા ખુશી હાલો ફોટા ને ઉપાડી જો અહીંયા હે ને બધી બહુ ભીડ છે ફોટા પાડવામાં એટલે અમે વિચાર કર્યું કે આ બાજુ ક્યાંક બીજી જગ્યાએ નવી જગ્યાએ ફોટા પાડી હા અમે થોડુંક નવો ટ્રેન્ડ કાઢી વરસાદ થઈ ગયો છે બંધ હવે જાય આપણે આપણા પાછા હોટલ તરફ બસ અત્યારે આટલું ફર્યા 1 કિલો માંડ ફરાણો કેમ કે છે ને ટાઈમ વહી જાય બધું ફરીને આજુબાજુ એટલે કાકું છે ટાઈમ વહી જાય ને ઉપર પાછું ચડવાનું ને એવું બધું હતું ને એટલા માટે એટલે જો અહીંયા પાર્કિંગ એ થોડુંક ઉપર ચડવું પડે આયલા કરે આ ઢાળ થોડોક વહોરો હે કાકું છે હા હું તો જાઉં નહીં જોજો દડાન જેમ રડતી જાતી નહીં ગોવામાં પછી બીજી ગોતવી પડશે હાલો સુઈ ગયો અત્યારે જો બે ગીત સાંભળી મસ્ત અને જાય જમવા માટે એક બાજુ વરસાદ ચાલુ હે ઝરમર ગીત હાલે હે ગોવાન ગલીઓમાં ફરી મજા આવી વરસાદ તો આવે જ છે હો, ધીમે ધીમે છાટા છાટા ચાલુ જ છે ના પૂછ્યું લોકલ કે પહેલો જ વરસાદ હે સીઝન નો બસ અમારે જ વરસાદ જરાક સહન કરવાનો હતો સીઝન નો પહેલો વરસાદ કે કન્ટિન્યુ નહીં આવે વહી જાય છે પછી પાછો એકાદ દિવસમાં એકાદ વાર આવી જાય કે પણ સારું કે મજા આવે આમ ફરવાની આવું હે કે વેધર આખો દિવસ આવું રહી છે પણ અમારે છે ને છત્રી લેવી છે પણ હવે છત્રી ગોતી છે કે ત્યાં ઘણી એમ તો હે પણ જોઈએ આપણે અહીંથી એકાદી જગ્યાએથી છત્રી લઈ લઈએ આશીષ હા એ લઈ લઈશું ને છત્રી લઈ લઈને તો શું હોય કે આરું ને અમે સેફ રાખીએ કે એટલે જોઈ ચાલો હવે છત્રી પેલા જમવા જાય At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. પહોંચી ગયા છીએ ખોડિયા કાઠિયાવાડી ધાબામાં આપણે આપણી જગ્યા ઉપર દર વખતે પહોંચી ગયા અને જો ઓર્ડર બધું કરી દીધું એમાં જે મસાલા વાપર આવી ગયો છે શ્રીખંડ આવી ગયો છે બાકી આપણે છે ને આજે ટ્રાય કરી છે આ બધાય અથાણા બધાય થોડા થોડા ટ્રાય કર્યા હશે બધાય થોડા ટ્રાય કરો આ આશિવ તારે અથાણું ખાવું છે અમારે નથી અમારે રમવું આમ રમો આશિષ પછી આ ખાતો થઈ જાય છે ત્યારે શું કરશે બધું મેનેજમેન્ટ કરવું જ હશે ને થઈ જાય બધું થઈ જાય હા એ વાત સાચી છે જમીને પાછા રૂમે આવી ગયા થોડોક આરામ કરી લઈને આજનું વેધર તો એવું જ લાગે આજે છે ને થોડોક વરસાદી વાતાવરણ રહેશે તો જોઈ હવે કે આ વરસાદ શું કરે વારી ઝાપટા મારી જાય પછી પાછો વહી જાય પાછો આવે પાછો વહી જાય એવું થાય જોઈ સાંજ સુધીમાં કેવું વેધર રહીએ આજે તો લાગે મને કે આજે અંધારા છાયું જ રહી છે આવું વાતાવરણ જો કેવા વાદળા થયા દેખાય છે ધીમે ધીમે કેવા કાળા કાળા આ બાજુ તો બહુ ઘેરાણ હોય અને હું કિલ્લા ઉપર તો કેવો આવ્યો હે ખુશી કેવો આવ્યો ને પેલી ખબર બે એક વાર વીજળી પડી કેવી જોરદારની પડી હતી જોઈ હતી તારા એક ફોટામાં આછી આવી ગઈ ફોટો પડ્યો ને તો પાછળ વીજળી હા જબરદસ્તી ફોટો મસ્ત આવ્યો રેસ્ટ કરી લઈ થોડોક રેસ્ટ કરી લઈ જોઈએ હાઈ જોયું કેવું વેધર રહીએ પછી એ પ્રમાણે પ્લાનિંગ કરીએ હવે હાઈનું કઈ પ્લાનિંગ તો નથી કર્યો હા મેં અત્યારે ખાઈ પી લીધું હરખી રીતે હવે હોઈ જાય ઘડી ના આજે તો કાઠિયાવાડી મળી ગયું ને તો મજા આવી ગઈ નકર એક દીથી એને જરાક મજા નહોતી આવતી આજે ભર પેટ ખાઈ લીધું શ્રીખંડ ને રોટલી ને દાળ ભાત પ્યોર કાઠિયાવાડી એમાં પાછી ટેવ એવી ને અમારી દાળ ભાત દરરોજ જોઈ એટલે તો ને ગઈકાલનો બ્લોગ લાઈવ થયો બધાની મસ્ત કોમેન્ટ આવી થેન્ક યુ બસ મોજ જ આવશે જેટલું બને ને એટલું બધું તમે એક્સપ્લોર કરશું ને તમને બતાવવાની ટ્રાય કરશું કા ખુશી કેટલું ફરશું
હવે એ તો ફરી પછી ખબર પડે કેટલું ફરસી જો અત્યારે પ્લાનિંગ એવો છે કે મેં અહીંયા 2-3 દિનનો આમ સ્ટે લીધો હતો એટલે 19 તારીખે અમે રાતે આવવાના તો પછી 2 દિવસ અહીંયા ફરવાનો હતો તો મેં 1 દિનનો સ્ટે હજી વધારવા માટે કીધું છે જોઈ અહીંયા અવેલેબલ હોય કે આ બીજા કોઈ આજુબાજુમાં ક્યાંક અવેલેબલ હોય તો અહીંયા વહી જઈશું આ તો અવેલેબલ નથી આ પ્રોપર્ટી બુક થઈ ગઈ 22 તારીખ માટે તો જોઈએ હવે કંઈક કહીને આવ્યો હો નીચે ઓફિસમાં તો કે થઈ જશે કાંઈ પણ કરીશું કે જોઈએ હવે ખબર પડે પણ હમણાં થોડીક વારમાં જવાબ આવશે. ચાલો બધાય જમવા માટે જો આપણે છે ને ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાંથી મગાવી લીધું છે અને શું મગાવની તમને બતાવું જો વઘારેલો રોટલો ભાખરી પછી જો ડુંગળી છાશ પછી પાપડ પછી આશીષને બનાવી દીધો ચા એટલે શું હોય કે ભાખરી ને એને ચા એ 2 વસ્તુ તો ભાખરી મગાવી ને મેં વઘારેલો રોટલો મગાવ્યો મેં તો મારે કાંઈક એ રીતનું ટ્રાય કરવું મજા આવશે તો હવે જો જમી લઈ અને આગાહી આપી છે વરસાદની તો હવે જોઈ અમે લોકો શું કરી અત્યારે તો અમે હોટલમાં સ્ટે આજે તો અમે ફર્યું ફોર્ટ ને આપણે બધું ફરી લીધું પણ હવે જોઈ કાલનું કાંઈ ખબર નથી વરસાદનું હું હે ને હવે એ તો હવે હું તમને કહે હું શું હે આશીષ એમાં એવું છે કે અમે ફર્યા ને બપોરે ને બધું જઈમાન ત્યાં સુધી 3 વાગી ગયા પછી હોટલે આવી ગયા તમને ખબર એવી રીતે ને પછી એને કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો હવારે ચાલુ આવતો જાતો એવી રીતે હતું આગાહી આપી આશીષ વરસાદની કાંઈ વાંધો નહીં ઘણાએ કીધું કે તમે અહીંયા ફરવા જાઓ હો તો પણ અમે ઓલરેડી પહોંચી ગયા છીએ અમને ખબર હોત તો હા અમને ખબર નહોતી ને થાય એવું એમાં વરસાદ તો ભાઈ આ વરસાદની આગાહીનું તો કાંઈ કહી ન હોકી કે વચ્ચે ચોમાસું બેઠું તો વચ્ચે 2 દી પડ્યો જોઈ શું થાય ખબર નહીં કાલે આઈ હોપ કે વરસાદ થોડોક ઓછો રહી જશે તો કંઈક એક્સપ્લોર કરશું આજુબાજુ આજે સાંજે બીચીસમાં ત્યાં જવું હતું પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો ઝરમર ચાલુ પ્રોબ્લેમ એ છે કે આરસી વાયરે હોય ને તો શું હોય કે અમારે આરસી નું ધ્યાન રાખવું પડે નકર અમે 2 હોય ને તો અમે 2 પલરી રખડી લઈ બધા રેનકોટ પહેરીને કેવા જાય અત્યારે કેટલું પબ્લિક છે ગોવામાં હોટલ એટલી ફૂલ છે ને આશીષ ફૂલ બહુ ઉધરો કાંઈક હરવે ફૂલ પબ્લિક અમે જ્યાં જાય ત્યાં એટલા ગુજરાતી પબ્લિક મળે કે બધાય બહુ ઘણું પબ્લિક અહીંયા ફરવા માટે કાંઈ નહીં જો હવે છે ને કાલનું કાંઈ અમારું નક્કી નથી એટલે કાલે હવે સવાર પડે કેવો વરસાદ છે નથી વરસાદ હોય તો અહીંયા રહેવાનું છે વરસાદ ન હોય તો આપણે ક્યાંક જશું બરોબર તો ચાલો હવે જમી લઈ અમે અને આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ સૂઈ જાય પછી આરામથી અમે તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ વ્લોગ ગમે તો બધા લાઈક કરવાનું ભૂલતા નહીં ને મસ્ત કોમેન્ટો કરી દો મળીશું કાલના નવા વ્લોગ સાથે બાય.